તો મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે નમો લક્ષ્મી યોજના 2016 વિશે. હાલ તેના ફોર્મ ભરવાનું ચાલુ છે. ક્યાંથી મળશે લાભ, કોને મળશે લાભ, શું ડોક્યુમેન્ટ જોઈએ, ઓનલાઈન અરજી ચાલુ છે. તો નમો લક્ષ્મી યોજના 2024, આ યોજના 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે 50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. નમો લક્ષ્મી યોજના માટેની પાત્રતા: ઉમેદવાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ. ઉમેદવાર મહિલા વિદ્યાર્થી હોવી જરૂરી છે. ગુજરાત રાજ્યમાં ઉમેદવારને કોઈપણ સરકારી અથવા સરકારી સહાય શાળાના નોંધણી કરવાની આવશ્યક છે. ઉમેદવારની ઉંમર 13 થી 18 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે. ઉમેદવાર એવા પરિવારનો આવવો જોઈએ જ્યાં આવક અનિશ્ચિત હોય. જરૂરી દસ્તાવેજો: યોજના માટે જરૂરી કેટલીક મહત્વપૂર્ણ દસ્તાવેજો નીચે મુજબ આપેલા છે. નમો લક્ષ્મી યોજનાનો લાભો: નમો લક્ષ્મી યોજના હેઠળ પસંદ થયેલા આવકોને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય મળશે. પસંદ થયેલા ઉમેદવારોને આર્થિક સહાયની સંબંધ બેંક એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. 9 થી 10ના ક્લાસમાં અભ્યાસ કરતા પસંદ થયેલા ઉમેદવારોને સરકાર દ્વારા માસિક ₹500 મળશે. 11 અને 12ના ક્લાસના અભ્યાસ કરતા પસંદ થયેલા ઉમેદવારને રાજ્યમાં સરકાર દ્વારા માસિક ₹750 મળશે. આ યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આર્થિક સમસ્યાઓને વગર ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. નમો લક્ષ્મી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ: આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, બેંક ખાતાની વિગતો, શૈક્ષણિક સંબંધિત દસ્તાવેજો, માતા પિતાનો આધાર કાર્ડ, પોતાનું આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.